સ્ટેન્ડ ખરીદે એ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. અમુક એક પ્રોબ્લેમ નહીં, આપણે પ્રોબ્લેમ ક્રિએટ કરી ગઈએ છીએ. તો ભાઈ બીજા ઘણા બધાનો ક્વેશ્ચન હતો કે હું વ્લોગ ચીનામ શૂટ કરું અને ચિયું પેલું સ્ટેન્ડ વાપરું. એમની જે વાત કરીએ, સ્ટેન્ડ બે રીતે કમાવો. એક ડાયરેક્ટ આપણે હે ને એકલા હોય ને વિડીયો બનાવવો હોય ને તો ડાયરેક્ટ આ રીતના મૂકીને તમે કરી ગો. અને હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગ. તો ભાઈ આજે આપણે જઈ રહ્યા બ્લોગ શૂટ કરવા માટે. આ બ્લોગ તમને બધાને બતાવશો કે ભાઈ અમે બ્લોગ ચીનામ શૂટ કરીએ અને એક બે રીલ્સ શૂટ કરવા જઈ રહ્યા અને વ્લોગ સીધા શૂટ કરીએ, કયું સ્ટેન્ડ વાપરીએ, કયું માયક વાપરીએ, બધું તમને આ વિડીયોમાં બતાવશો. તો આપણે જઈ રહ્યા ને મારા ભાઈ આદિલ આવી ગયો. અરે એ જ આદિલ છે જે અમારે ઘેરા વગર મુંબઈને આવી ગયો હતો. શું કેવું આદિલ, બે શબ્દો કેવો કોણ કોઈ કેવું નહીં ભાઈ, છે મુંબઈને આવી ગયો તમને કીધા વગર? બધું પટી ગયું. હવે અમે જઈએ છીએ હોટલ દર્શન પર વિડીયો શૂટ કરવા માટે. તો તમને બધું બતાવશો કે ભાઈ બ્લોગ શૂટ ચીનામ કરીએ છીએ અને કયું વાપરીએ, માયક શું વાપરીએ અને સ્ટેન્ડ કયું વાપરી, બધું તમને બતાવશો. તો વિડીયોમાં બનેલા રહો. તો ભાઈ હાલે બી આપણે આવી ગયા હોટલ દર્શન પર. હવે રીલ શૂટ કરવાની અને મારો બ્લોગ શૂટ કરવાનો બધું ચાલુ જ છે. તો આપણે હાલે બી આવી જાઓ અને રીલ શૂટ કરશો, બ્લોગ શૂટ કરશો. આ જોઈ લો હોટલ દર્શન છે અને હાલે બી અમે બધા આવી જાઓ. તો તમે વિડીયોમાં બનેલા રહો, તમને બધી માહિતી આપીએ અને અલગ અલગ એંગલથી બધું તમને બતાવીએ. તો ભાઈ જોઈ લો આપણે ફોટો શૂટિંગ ચાલુ થઈ ગયું. પહેલા અખિલભાઈના ફોટા પડાવી અને પછી મારા પડાવી, વારા પરથી ફોટા પાડીએ અને સ્પેશિયલ ફોટા માટે જ આવ્યા આપણે. ચલો હવે ચેકિંગ ચાલુ છે, ફોટા જેવા આવ્યા. મારા ફોટા પડાવીએ પછી તમને બતાવીએ કે જેવા ફોટા એ બધું તમને બતાવીએ. ભાઈ મિગદાતભાઈ નો ફોટોશૂટ ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો. અને અહેમદભાઈ ફોટોગ્રાફર એમનો ફોટો પાડવાનું ચાલુ છે. ગ્રાન્ડ વિટારાના પાસે ઉભા રહીને ફોટા પડાવે છે. ફોટોશૂટ એમનો સારો આવશે, જોઈ શકો છો તમે. એ બંને ચૂઝ કરી રહ્યા છે કે ફોટા કેવા આવ્યા છે. આજે તો ફોટા પડાવે ભાઈ, આપણા ફોટો ચાલુ છે. આદિલ આજ મુંબઈથી આવ્યો જ છે અને આદિલના સ્પેશિયલ ફોટા પણ આવી ગયો. ખાલી કાળા કપડા પહેરાય ને એટલે ફોટા ચાલુ છે હવે. મારો ભાઈ આદિલ મુંબઈ તો નતો લઈ ગયો અમન, પણ હવે શું કહેવાય એના ફોટા તો પાડીએ. તો ભાઈ બીજા ઘણા બધાનો ક્વેશ્ચન હતો કે હું વ્લોગ ચીનામ શૂટ કરું અને ચિયું પેલું સ્ટેન્ડ વાપરું. તો સ્ટેન્ડ હું ચિયું વાપરું એ તમને ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક મૂકી દઉં. જેને કદાચ લાવવું હોય ને તો એકાંતની લિંકથી તમે ક્લિક કરશો ને તો ફ્લિપકાર્ટ પર ખુલી જાય. અને માયક ચિયું યુઝ કરું એ લગભગ તો હું માયક વ્લોગમાં યુઝ નહીં કરતો, કારણ કે વ્લોગમાં નજીક પડે એટલે અવાજ વધારે આવે એટલે પછી તમને જોવા મજા ના આવે. એટલા માટે હું માયક તો લગભગ યુઝ નહીં કરતો. ચોક સીટેથી શૂટ કરવું હોય તો માયક યુઝ કરું અને એ માયક ચિયું વાપરું એ પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં, તો એના પર તમે જોઈ લેજો. અને સ્ટેન્ડની વાત કરું તો મિત્રો આ સ્ટેન્ડ છે, જોઈ લો. આ સ્ટેન્ડથી ઓમ પકડીને ઓમ આપણે શું કહેવાય શૂટ કરીએ. 0.5 કરીએ, અમુક વખત લાઇટિંગ વાળો જોતો તો એકમાં પણ શૂટ કરીએ છીએ. એટલે આ પ્રમાણે શૂટ કરીએ. આ સ્ટેન્ડ વાપરીએ. આ સ્ટેન્ડના અંદર આપણે શું કહેવાય માયક સ્ટેન્ડથી ઓન કરીને આપણે બ્લોગ શૂટ કરીએ. અને માયક જે આ સ્ટેન્ડની જે લિંક રહે ને એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં. તો એથી તમે ડાયરેક્ટ તમારે કદાચ ખરીદી કરવી હોય, પરચેસ કરવું હોય તમે ડાયરેક્ટ વહીથી કરી દેવાનું. આ અંદર બધી સિસ્ટમો આવે. તમારે ખોલવું હોય તો ખુલ્લે પણ અને મૂકીને પણ વ્લોગ શૂટ કરવો હોય તો એ પણ થાય. બહુ મસ્ત સિસ્ટમ છે અને કોઈ જાજુ એક્સપેન્સિવ છે ને 400-500 રૂપિયાનું આવે. તમે લાવશો જે વ્લોગ શૂટ કરતો હશે એના માટે બહુ બેસ્ટ વસ્તુ હોય. તો બી લઈને જાઓ ને તો મને લાગશે કે વ્લોગ શૂટ કરે. ના કે આપણે મોબાઈલથી શૂટ કરશો એટલે બધું તેમ જ લાગે કે આ છપરી બપરી આવી જાય. પણ એકદમ પ્રોફેશનલ લઈને જાઓ તો સારું લાગશે. અને માયકની વાત રહી તો માયક પણ આપણે 500 વાળું છે, 1500 વાળું છે, એવા અલગ અલગ માયક યુઝ કરીએ. જેના અંદર જેવું જરૂર પડે એવું માયક યુઝ કરીએ. બાકી સ્ટેન્ડ પણ મસ્ત, માયક પણ બેની હું તમને લિંક આપી દીધી. તમે એના અંદરથી જોતા આવજો અને તમારે ખરીદવું હોય તો ખરીદજો. ભાઈ આ સ્ટેન્ડની જે વાત કરીએ, સ્ટેન્ડ બે રીતે કમાવો. એક ડાયરેક્ટ આપણે હે ને એકલા હોય ને વિડીયો બનાવવો હોય ને તો ડાયરેક્ટ આ રીતના મૂકીને તમે કરી ગો. અને ઓને મોટું કરવું હોય તો પણ થાય. આ જોઈ લો, તો મોટું કરીને પણ મૂકવું હોય તો થઈ જાય. અને 360 હું વિડીયો શૂટ કરવું હોય તો આવી તમે હજી પ્લસ માઇનસ કરી ગો જે કરવું હોય. એટલે આર્યું જે આવે સ્ટેન્ડ એ કોઈ જાજુ મોટું આવતું નહીં. 300-400 રૂપિયાનું સ્ટેન્ડ આવે. અને માયક તમે જેવું વાપરો, 3000 નું વાપરો કે 4000 નું વાપરો, 1200 ની આવે, 1500 ની આવે. એટલે બે વસ્તુ વોકિંગમાં જોવે. અને તમે આ સ્ટેન્ડના ઓમ ડાયરેક્ટ શૂટ કરી ગો, પછી ઓન કરી કોમિક બતાવી ગો. એટલે સ્ટેન્ડ તો મસ્ત, જેને નવી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું એના માટે મસ્ત વસ્તુ છે. અને જે વ્લોગિંગ કરતા હોય, જે નવા હોય મારા પટા, હું પણ હજી ચાલુ કરી 1 જ વર્ષ થયું અને હું હમણાં જ લાવ્યો. મને એમ હતું કે સ્ટાર્ટિંગથી લાવી દીધું તો મસ્ત રિઝલ્ટ મળો નથી. એટલે તમે એ જો નાઇટના અંદર શૂટ કરતા હોય તો લાઇટિંગ આથી મસ્ત શૂટ થાય
એટલે ના વસાવ્યું હોય તો વસાવી દેજો. અને આની લિંક તમારે જોતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં આલી દો. ઓની અને માયકની બેની લિંક આલી દો તો તમે અહીંથી પરચેસ કરવું તો કરી દીજે, ખરીદજો. બાકી મસ્ત વસ્તુ વાપરવા જેવી વસ્તુ. તો ભાઈ આર્યું આખું આપણે જે ચીના બ્લોગ શૂટ કરીએ, ઘણા બધાનો ટેન્શન હતો કે તમે બ્લોગ ચીના શૂટ કરો, એટલે મેં કીધું તમને બતાવી દઉં કે હું ચીના બ્લોગ શૂટ કરી રહ્યું. આપણી ચેનલ અલ્લાહના તમને મોનેટાઈઝ થઈ ગયા તમારા બધાની દુઆઓના કારણે. એટલે આપણે એટલું બધું શેર કરીએ કે આપણે ચીના બ્લોગ શૂટ કરીએ. અને બીજી વસ્તુ, જે પણ આ સ્ટેન્ડ ખરીદે એ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. અમુક એક પ્રોબ્લેમ નહીં, આપણે પ્રોબ્લેમ ક્રિએટ કરી કે આજુ જે 360 કરવાનું થયું એનું તમે વધારે સ્લો ફાસ્ટ ના કરતા, કારણ કે વધારે ફાસ્ટ કરશો તો અહીંથી ભટકાઈ જાય. હું આના પહેલા જે સ્ટેન્ડ લાવ્યો એના અંદર મારા વધારે ફાસ્ટ કરવાના કારણે ભટકાઈ ગયું હતું. એટલે ખાલી આરી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની એ સ્ટેન્ડના અંદર. બાકી કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં. મસ્ત વસ્તુ છે, ખરીદવા જેવી વસ્તુ. આ જે મિસ્ટેક રહી આપણી પોતાની પર્સનલ મિસ્ટેક હશે. આપણે લાવશો એટલે આગુ પાછું કરવાના અંદર ટાયર પાસ વધારે કરશો. કમ્પ્લીટ જે સિસ્ટમથી આવે એ સિસ્ટમ કમ્પ્લીટ જ આવે, પણ ફાસ્ટ લો કરવાના અંદર આર્યું આ નજીકથી તમે જોઈ લો, આર્યું જે રહ્યું એ ફાસ્ટ લો કરવાના અંદર ખાલી સંભાળજો. બીજું બધું કોઈ પ્રોબ્લેમ નહીં. આ પ્રોબ્લેમ મારી પોતાની હતી, જે પછી હું નવું લાવ્યો ને એટલે મારા સ્લો પાસ કરવાના અંદર હું બીજું ટાયર વધારે કરું તૂટી ના જાય એના કારણે ખાલી આ પ્રોબ્લેમ આવ્યો હતો. બાકી કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે આજે મારું બીજું સ્ટેન્ડ આપણે નવી લાવે એટલે ગલતી થઈ જાય, વર્ષથી ગલતી થાય. એટલે મારાથી પણ આ ગલતી દીધી. એટલે આ વિડીયોના માધ્યમથી હું તમને એ બતાવવા માંગુ કે તમારાથી પણ આ પ્રોબ્લેમ ના થાય, એટલા માટે હું તમને શેર કરું. બાકી બીજી કોઈ પ્રોબ્લેમ નહીં. આ વસ્તુ ખરીદવા જેવી વસ્તુઓ. તો ભાઈ આવ્યો તો આપણે બ્લોગ શૂટ કરવાનો બ્લોગ. તો જે ભાઈના આ બ્લોગ આપણો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગને શેર કરી દેજો. અને જે આપણા તમારા નવા બ્લોગર હોય, આવું જેને સ્ટાર્ટિંગ કર્યું હોય એને ખાસ શેર કરી દેજો. એના ખાસ સપોર્ટ આવશે આ બ્લોગથી. બાકી મળીએ આપણે આપણા નવા બ્લોગ.